નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પગારદાર વર્ગ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બજેટ 2025માં પગારદાર વર્ગને નાણાપ્રધાન દ્વારા રાહત આપવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. કેન્દ્રીય બજેટ 2025ને 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. આ વખતે સેલરી ક્લાસ લોકો સરકારથી ઇન્કમ ટેક્સમાં રાહત મેળવવાની અપેક્ષા રાખી રહ્યા છે. મોંઘવારીથી વધતી કોસ્ટ ઓફ લિવિંગને કારણે અપેક્ષા છે કે સરકાર ટેક્સ પેયર્સ પર નાણાકીય બોજ ઓછો કરવામાં મદદ કરશે. અર્થશાસ્ત્રીઓએ સરકારથી 2025ના બજેટમાં ઇન્કમ ટેક્સના દરોમાં કાપ કરવા અને સેવિંગ તથા ઇકોનોમિક ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સુધારા કરવાનું આહવાન પણ કર્યું છે, એમ સૂત્રો દ્વારાથી જાણવા મળ્યું છે. પીએમ મોદીની સાથે પ્રી બજેટ બેઠકમાં નિષ્ણાંતોએ આર્થિક પડકારોને પહોંચી વળવાના પ્રકારો પર વિચાર વિમર્શ કર્યો હતો. આ બેઠકમાં એક મુખ્ય સૂચન ઇન્કમ ટેક્સના દરોને ઓછા કરવાનો હતો, કેમ કે ડિસ્પોઝેબલ ઇન્કમમાં વધારો થઈ શકે અને સેવિંગને પ્રોત્સાહન મળવાની સંભાવના છે, જેનાથી સુસ્ત કન્ઝમ્પશનથી પ્રભાવિત ક્ષેત્રોમાં માંગમાં ફરીથી વધારો થવાની શક્યતાઓ રહેલી છે. ગયા બજેટમાં ઓલ્ડ ટેક્સ પદ્ધતિમાં કોઈ ફેરફાર નહોતો કરવામાં આવ્યો, પણ નવી ટેક્સ વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવા માટે કેટલાક સંશોધન કરવામાં આવ્યા હતા. હવે 2 ઇન્કમ ટેક્સને વધારવામાં આવ્યા હતા અને નવી આઈટી પદ્ધતિ હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનને ₹50,000થી વધારીને ₹75,000 કરી દેવામાં આવ્યું હતું. આ સાથે નાણાપ્રધાન ₹15 લાખની આવકવાળાઓને ઇન્કમ ટેક્સ છૂટ આપવા પર વિચાર કરી રહી છે. જોકે એ હજી સ્પષ્ટ નથી કે આ રાહત કેટલી મળશે. સરકાર પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો કરે એવી પણ શક્યતાઓ રહેલી છે. ધન્યવાદ.